ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને ક્યાંક સુરત કે જે આમ તો ગોપાલ ઇટાલિયાનો પણ ગઢ ગણાય છે અને તેની જ સાથે આપણા પૂર્વ પ્રદેશ પ્રમુખ છે અને એમાં પણ ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે બંને સુરતથી આવતા હોય ને આજ સુરતમાં અત્યારે હાલ રાજકીય રંગ જામ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની યાદી છે તેને જાહેર કરવામાં આવી છે। આ વખતે કોને મોકો આપવામાં આવ્યો છે, સુરતની રાજનીતિ શું કહી રહી છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે ગોપાલ ઇટાલિયા છે એ ભલે આમ તો વિસાવદરના ધારાસભ્ય હોય પણ ક્યાંક તેમનું ધ્યાન સુરત ઉપર પણ એટલું જ છે। એ બાદ વાત કરવામાં આવે મનોજ સોરઠિયાની, મનોજ સોરઠિયામાં પણ ક્યાંક છેલ્લા ઘણા સમયથી એમના દ્વારા સુરતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે। એની જ સામે ભાજપના નાયબ મુખ્યમંત્રી પણ સુરતથી આવે છે, CR પાટીલ પણ સુરતથી આવે છે અને આ જ સુરતમાં જ્યારે અત્યારે હાલ રાજકારણ ગરમાવું છે ત્યારે અત્યારે હાલ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી છે તેને જાહેર કરી છે। સૌથી પહેલા તો યાદી ઉપર નજર કરવામાં આવે, અહીં લખવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી ગુજરાત રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ત્રીજી યાદી નીચે મુજબ જાહેર કરવામાં આવી છે। અહીંયા જે મહાનગરપાલિકા છે અને તેની સાથે વોર્ડ નંબર છે એની જ અંદર જે ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, રેખાબેન છે, કલ્પેશભાઈ છે, પ્રફુલભાઈ છે, કિરણભાઈ છે, એ બાદ તુલસી લાલઈ આપણે જોતા આવે છે કે તેમના દ્વારા અત્યાર સુધીમાં ઘણા બધા એવા વિરોધ કરવામાં આવ્યા છે। પરિમલભાઈ છે, રિંકલબેન છે, પ્રકાશભાઈ છે, એ દરેક લોકોને ક્યાંક આ વખતે મેદાને ઉતારવામાં આવ્યા છે। એ બાદ પણ બીજા ઘણા બધા ઉમેદવારો છે કે જે લોકોની યાદી જાહેર કરવામાં આવી છે। આ દરેક લોકો મહાનગરપાલિકાની ચૂંટણી લડવાના છે અને વોર્ડ વાઇઝ પણ ક્યાંક ને ક્યાંક નામ આપવામાં આવે છે અને જે રીતની આ યાદી આખી તૈયાર કરવામાં આવી છે ક્યાંક આગામી સમયમાં અત્યારથી જ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી હોય એવું લાગી રહ્યું છે। જે રીતની આખી યાદી છે તે બહાર પાડવામાં આવી છે, ઘણા બધા ઉમેદવારો છે કે જે લોકોને આ વખતે મોકો આપવામાં આવ્યો છે। લગભગ 75 જેટલા લોકો છે કે જે લોકો સુરતમાંથી આ ચૂંટણી લડવાના છે। મહાનગરપાલિકાની વાત કરવામાં આવે સુરતની, આપણે જોતા આવે છે કે સુરત છે તે આમ તો ક્યાંક ગઢ ગણાય છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અવારનવાર અત્યારે હાલ સુરતમાં કામ કરી રહ્યા છે, CR પાટીલ પણ સુરતમાં કામ કરી રહ્યા છે, પૂર્વ પ્રદેશ પ્રમુખ હતા, તે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિને ખૂબ સારી રીતે સમજે પણ છે અને એવામાં હવે જ્યારે આમ આદમી પાર્ટી પણ સુરતમાં અત્યારે હાલ તૈયાર થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લગભગ 75 જેટલા લોકો છે એ લોકોના નામ બહાર પાડવામાં આવ્યા છે। પાટીદારો છે એ લોકોને પણ આ વખતે ઘણી બધી ટિકિટો આપવામાં આવી છે। જે રીતે અહીંયા માફ કરજો વોર્ડ વાઇઝ જોઈ શકાય છે કે અહીંયા પણ ક્યાંક ઘણા બધા મોકા છે તે આ વખતે પાટીદાર લોકોને પણ આપવામાં આવ્યા છે। પાલ સાકરિયા પણ ખૂબ ચર્ચિત નામ છે, આપણે જોતા આવ્યા છે કે અત્યાર સુધીમાં તેમના દ્વારા ઘણી બધી વખત વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે। એવામાં હવે જ્યારે સુરતમાં અત્યારે હાલ રાજકારણ જામ્યું છે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાથી માંડીને મનોજ સોરઠિયા સહિતના જે નેતાઓ છે એ લોકો સુરતમાં કામ કરી રહ્યા છે, એની જ સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ એટલા જ કામ કરી રહ્યા છે। આની પહેલાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો સુરતમાં ક્યાંક આપ જે તે સમયે એક્ટિવ જોવા મળ્યું હતું પણ આ વખતે ક્યાંક તેમના દ્વારા પહેલેથી જ તૈયારીઓ છે તેને શરૂ કરી દેવામાં આવી હોય એવું પણ લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતનું સુરત છે એમાં શું નવાજૂની થાય છે, કારણ કે હર્ષ સંઘવી છે એમના દ્વારા આજે જ વિરોધીઓને એક જવાબ આપવામાં આવ્યો હતો, કહી દેવામાં આવ્યું હતું કે તમારી જે પણ વાત છે એને તમારા સુધી જ રાખજો, અમે લોકોએ અમારા બારણે લીંબુ અને મરચા બાંધીને રાખ્યા છે। ઈર્ષાને લઈને વાત કરવામાં આવી હતી એટલે ક્યાંક આડકતરી રીતે સીધા જ પ્રહાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉપર તો કરવામાં આવ્યા જ હતા। એટલે જે રીતે અત્યારે હાલ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે ને એવામાં હવે જ્યારે આમ આદમી પાર્ટી સુરત છે એમને પણ પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી છે તેને જાહેર કરી દીધી છે। જોવાનું રહેશે કે આગામી પરિણામોમાં અને સમીકરણોમાં કયા ફરક આવે છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।